તો શબ્દ શક્તિને આપણે સમજવાનું છે. અને શબ્દ શક્તિ એટલે કે શબ્દમાં રહેલા અર્થને વ્યક્ત કરતી શક્તિ. જો સહેજ પણ ટેન્શન વિના આપણે આ વાત સમજવાની, કોઈ વિષય અઘરો હોતો નથી. આ આપણી જ રસની વાત છે, આપણી જ વાત છે. હું બોલું છું, તમને સમજાય છે. તમે બોલો છો, મને સમજાય છે. આપણે બધા જુદી જુદી જગ્યાએ આપણી વાત મૂકીએ છીએ. મમ્મી સાથે, પપ્પા સાથે, સર સાથે, પ્રિન્સિપાલ સાથે, બસમાં ડ્રાઈવર કે કંડક્ટર સાથે, મિત્રો સાથે. આપણે કેટલું બોલીએ છીએ સવારથી સાંજ સુધી. પ્રત્યેક શબ્દને અર્થ છે. યાદ રાખજો, શબ્દને જ અર્થ નથી, ઈશારાને પણ અર્થ છે. આમ કરવું, આમ કરવું, પણ એ પછી આખો જુદો વિષય થઈ જાય છે. અત્યારે માત્ર આપણે શબ્દને ઇન્વર્ટેડ કોમામાં સમજીએ અને એની શક્તિને સમજીએ. આપણા જે મીમાંસકો છે સાહિત્યના, એમણે જોયું કે આ શબ્દ છે એ પ્રગટ થાય છે મારા મનમાં, મારા ચિત્તમાં, મારા મુખ દ્વારા એ વ્યક્ત થાય છે અને તમને સમજાય છે. ધેટ મીન્સ એ શબ્દમાં કંઈક એવું છે જે આપણા પૂર્વસૂરીએ શબ્દને એક અર્થ આપ્યો છે. કે કબૂતર, હું કહું, આપણી પાસે કબૂતર નથી, તમારા ચિત્તમાં કબૂતરનું ચિત્ર અંકિત થશે. તમે પૂછશો નહીં કબૂતર એટલે શું. હું પાણી કહું છું, હું નદી કહું છું, હું પર્વત કહું છું, અને તમારામાં એ સંજ્ઞાનું જે ચિત્ર છે એ વ્યક્ત થશે. એનો અર્થ છે કે એ શબ્દમાં અર્થ છે. હું બોલું છું, લિખિત સ્વરૂપ તો પછી આવ્યું છે. હું લખું છું કોઈ શબ્દ, ઘોડો શબ્દ હું લખું છું, તમે વાંચો છો અને તમને એ ઘોડો એટલે શું એ સમજાય છે. હવે જો એ સાચી સંજ્ઞા હોત, ઘોડો, ઘ અને કાનો મતલબ ઘો અને ડને એ રીતે, તો સંસ્કૃતમાં અશ્વ શબ્દ છે. અંગ્રેજીમાં વળી પાછો ત્રીજો શબ્દ છે. ફ્રેન્ચ ને જાપાનીઝમાં એના માટે વળી નવા શબ્દો છે. એનો અર્થ છે કે જે સંકેતો મળ્યા છે શબ્દને, એ જે તે પ્રદેશ, જે તે ભાષા અને એ ભાષાના પૂર્વસૂરીએ નિશ્ચિત કરેલા છે. એટલે સહજ નથી. કૂતરાને તમે કૂતરો કહો તો એ તો કૂતરાને નહીં ખબર હોય કે મારું નામ કૂતરો છે અને એને ક્યારેક કીધું નથી. હોર્સ કહો કે અશ્વ કહો કે હય કહો, અર્થ તો એક જ થાય છે. આપણા મીમાંસકોએ આ બધું શોધ્યું, સંફોસ્યું કે શબ્દને અર્થ ક્યાંથી મળે છે અને કેવા કેવા અર્થ છે. આજ વરસાદ છે, વરસાદની શુભકામના અમે પ્રારંભે આપ્યો. વરસાદ છે હું એમ કહું, એનો અર્થ છે તમારામાં વરસાદની સંજ્ઞા પૂર્વ નિર્ધારિત અર્થ લઈ અને પડેલી છે. એટલે તમે બહાર જોયા વિના કહેશો કે આ છે. પણ કવિ જ્યારે વરસાદ કવિતામાં લખે કે અહીં વરસાદના અર્થ થાતા, છાપ રે સાવ નોખા. અહીં વરસાદના અર્થ થાતા, છાપ રે સાવ નોખા. એનો અર્થ છે વરસાદનો એક જ અર્થ નથી. એક વાદળી આવી અને મને ભીંજાવીને જતી રહી એવા ગુલાબના છોડને રમાડતો કોઈ યુવાન આમ નીચી નજરે વાત કરતો હોય ત્યારે વાદળીનો અર્થ વાદળી નથી થતો. શું થાય એ તમે સમજી જાઓ. એનો અર્થ થયો કે શબ્દને બીજો પણ અર્થ છે જે આપણે જાણીએ છીએ ને નથી જાણતા. આંખ હું કહું છું ત્યારે આંખ, પાંખ હું કહું છું ત્યારે પાંખનો જે અર્થ તમારા ચિત્તમાં પ્રગટે છે એ જ અર્થ કવિતામાં બદલાઈ જાય છે. કવિની કલમે આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ, કે પછી આપીને તમે આંસુ આપો,
સજ્જન આંખો આપો તો મેં આવી. હવે અહીંયા આંખોનો અને પાખોનો જે અર્થ થાય છે એ તમે જાણી ગયા છો. આ તમારી વય છે એવી કે અર્થને તમે પામો છો. એટલે આપણે બીજા અર્થ પાસે જો પહેલો અર્થ બીજો અર્થ, એનો અર્થ છે કે શબ્દને એક જ અર્થ નથી. ક્યારે, કોણ, કેમ અને કઈ રીતે, કોની આગળ બોલે છે એ રીતે અર્થ વ્યક્ત થાય. એનો અર્થ છે કે શબ્દને બીજા પણ અર્થ છે, છુપા પણ અર્થ છે. એ છુપા અર્થને નામ આપ્યું છે આ આપણા મીમાંસકોએ. આપણે એની પરિભાષામાં, ટર્મિનોલોજીમાં, વ્યાખ્યાઓમાં એટલા બધા ગૂંચવાઈ જઈએ છીએ ને કે આપણે ડરવા લાગીએ છીએ. અઘરું છે, પણ યાદ રાખો, ડર કે આગે જીત. આપણે બસ જીતને હાંસલ કરવાની છે. મને તરસ લાગી છે અને હું કહું છું પાણી પીવું છે, અને સાહેબ બેલ મારીને કોઈને દ્વારા પાણી મંગાવે અને હું પીવું છું. આ સીધો જ અર્થ થયો. વાંચો કે શ્રાવ્ય અર્થ, મેં સાંભળ્યું, સાહેબે સાંભળ્યું, પાણી અને પાણી એટલે પાણી જ થાય. પણ એમ જ કોકને કીધું કે તારામાં પાણી નથી, કે પાણીનો અર્થ બદલાઈ જાય છે, તાકાત થાય છે. પાણીનું તો તમે જોડણી કોષ લઈને બેસો ડિક્શનરી, તો પાણી તેમ લખ્યું છે જળ. તો આ સાહેબ જે અર્થ કરે છે, પાણી નથી, પાણી હોય તો બતાવો, પાણી હોય તો ચાલ્યો આવજો, કે પાણીનો અર્થ જુદો થાય છે. પાણીનો એક અર્થ આંસુ પણ થાય. આમ જુઓ તો આંસુ સૌના, પાણી જેવા પાણી. દીકરી તો પારકી થાપણ કહેવાય, એને ગીતની પંક્તિ. તો શબ્દને એક કરતાં બીજો અર્થ છે, બીજા કરતાં ત્રીજોય અર્થ છે, એક કરતાં બીજો અર્થ થોડોક ચડિયાતો અને વિશિષ્ટ લાક્ષણિક છે, ત્રીજો અર્થ તો વળી વ્યંગ કરે છે. આ પાણી નથી વાળો, ત્યારે આપણને એક જુદો આનંદ આવે છે, એક જુદો આનંદ આવે છે. નદી પાર કરવાની હોય, પુલ હોય, તમે પસાર થઈ જાઓ તો તમને જે રોમાંચ થાય છે એ રોમાંચ તમને નદી પાર કરવામાં, પાણી પગ બોળીને જવાનું હોય, વચ્ચે પથ્થર મૂક્યા હોય, એની પર પગને મૂકતા બેલેન્સ કરતા જવાનું હોય, કે હોડીમાં બેસીને જવાનું હોય, તો જુદો આનંદ છે. એમ શબ્દને પણ કઈ રીતે, કઈ ભાષામાં, કોના દ્વારા, ક્યારે, કયા સમયે પ્રયોજાયો છે એને આધારે એનો અર્થ રહેલો છે. શબ્દને પોતિકો અર્થ, જોડી કોષ તો છે. પહેલો અર્થ પ્રાથમિક અર્થ, બેઝિક, પાયાનો. વાચાર, વાંચો અને સાંભળો. અને જે અર્થ મીઠું લાવો, જમવા બેઠા હોય મમ્મી પપ્પા, અને દીકરીઓને એમ કે બેટા મીઠું લાવજે, તો એ ગળ્યું નહીં લાવો. મીઠાના બે અર્થ છે, ખારું અને મીઠું. મીઠું ક્યારેય મીઠું નથી હોતું, છતાં એને મીઠું કહીએ છીએ. અને પોપટને મીઠું કહે છે. કોઈ વ્યક્તિ બહુ મીઠું બોલતી હોય, એના મીઠી, મીઠી માથે ભાત, એવું એક કાવ્ય આપણે ગુજરાતીમાં. બહુ વહાલું હોય, લાડલું હોય, તો આપણે લાડમાં એને મીઠું કહીએ છીએ કે મીઠી કહીએ છીએ. તો શબ્દના અર્થ કેવા બદલાય. હવે આ મીઠું તમે સાંભળ્યું, પપ્પાએ કે મમ્મીએ મંગાવ્યું, તમે રસોડામાંથી લઈને આવો છો, આ પહેલો જ અર્થ. વાચાર કહેવાય, વાંચો અને અર્થ મળે એ વાચાર. સાંભળો અને સમજાય, પહેલો જ એ શ્રુતિથી પ્રાપ્ત થયેલો આ વાચાર. આપણા મીમાંસકો એને અભિધા કહે છે. અભિધાથી ડરવું નહીં. અભિધા એટલે શબ્દમાંથી પ્રગટતો પહેલો વહેલો અર્થ. કવિતા જો અભિધામાં લખાય ને તો સામાન્ય ગણાય, પણ એનો અર્થ નથી કે અભિધા એ સામાન્ય છે. આપણા મોટાભાગનો વ્યવહાર અભિધામાં ચાલે. વર્ગમાં સર ભણાવતા હોય, કે ઘરમાં મમ્મી સલાહ આપતી હોય, બસમાં મુસાફરી દરમિયાન ડ્રાઈવર કંડક્ટર તમે ટિકિટ માગો છો અને કંડક્ટર પૈસા માગે છે, એ બધું વાચ્યાર્થમાં જ છે. પહેલો જ અર્થ.
ફર્સ્ટ મિનિંગ બોલાયો અને જે પહેલો જ અર્થ પકડાયો, આપણે એને અભિધા કહીએ છીએ. એટલે ડરવાની જરૂર નથી. અભિધા એટલે શું, લક્ષણા એટલે શું, વ્યંજના એટલે શું? અભિધાની 3 શબ્દ શક્તિ છે મિત્રો, પ્રમાણમાં બહુ અઘરી છે. એક અભિધા, બીજી લક્ષણા અને ત્રીજી વ્યંજના. અભિધા તો તમને થોડુંક સમજાશે, પણ લક્ષણાના તો પ્રકાર ને પાછા પેટા પ્રકાર છે. આવું ગભરાઈ મારા, कभी कभी डरना जरूरी है, मगर यहाँ डरने की कोई ज़रूरत नहीं, क्योंकि डर के आगे जीत है. એટલે આપણે આપણા લેવલે આને સમજીએ છીએ કે હું એમ કહું છું કે જમવા બેઠો છે ને મીઠું લાવો, તો મીઠું એ વાચક થયું એટલે એમાં વાચ્યાર્થ મેળવો, આપણે એને અભિધા કહીએ છીએ. પણ કોઈને એમ કે તમારામાં મીઠું જ નથી, તો બુદ્ધિ નથી. આપણે આવો અર્થ લઈએ છીએ. કેમ અર્થ લીધો? કારણ કે મીઠું આપને પરંપરાગત એક અર્થ આપ્યો છે કે મીઠું એટલે ખાવાનો એક પદાર્થ કે જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. પણ અહીંયા તમારામાં મીઠું નથી એટલે કે માણસમાં મીઠું ના હોય, ત્યારે આપણને અર્થ મેળવવામાં તકલીફ થઈ. પાણીનું મેં કીધું ને, પાણી હોય તો બતાવો, તારામાં પાણી હોય તો ચાલ્યો આવે. હવે પાણીનો અર્થ ત્યાં બદલાઈ જાય છે. આપણે પાણી કરવા જઈએ છીએ, પીવાનું પાણી કે ખાવાનું મીઠું, તો એ અર્થમાં અવરોધ ઊભો થાય, બાધા આવે છે, બાધા આવે છે. હવે બાધા આવે છે એટલે અર્થ બાધ થયો, એટલે આપણે શું કરશું? બીજો અર્થ પાસે જઈશું, નજીકનો અર્થ, રિલેટેડ મિનિંગ. નજીકનો અર્થ કયો? તો તારામાં બુદ્ધિ નથી. આવું કે મીઠું શાકમાં મીઠું ન હોય અને સ્વાદ વગરનું આખું શાક ગમે એટલું હોય, શણગાર્યું હોય, ચીઝને ઉપર નાખ્યા હોય, પનીરના ટુકડા નાખ્યા હોય, સરસ મજાની કટોરીમાં શણગારીને ઉપર ધાણા વેર્યા હોય, પણ મીઠું ન હોય એટલે કાર્યક્રમ પૂરો, ખલાસ. એમ માણસમાં મીઠું એટલે બુદ્ધિ. તો એનો અર્થ થયો કે બુદ્ધિ. અને આપણે બીજો અર્થ નજીકનો, એ લક્ષણા છે. જેમ અભિધા મેં તમને કીધું, પહેલો અર્થ મીઠું લાવો અને મીઠું લઈ આવ્યું, તો તારામાં મીઠું નથી એમ કહીને જે બીજો અર્થ મેળવો તે લક્ષણા. અને અભિધા કે કોઈ તમને ખબર પડે તમારી પાછળ એ માણસ વ્યંગમાં બોલે છે, ટીકા કરે છે આપણે, અને એ વ્યક્તિ આપણને મળે ને ત્યારે આપણે એમ કે ભાઈ તું મારી ગેરહાજરીમાં બહુ મારા વિશે મીઠું બોલે છે, તો એ મીઠાનો અર્થ બદલાઈ જાય છે. વ્યંગ થઈ, વ્યંગમાં કીધું ને આપણે ટોણા મારે છે ને, આપણે મને સૌરાષ્ટ્રની ભાષામાં એની જે ટોણા મારો, વ્યંગમાં બોલો, દાઢમાં બોલે. એટલે ત્રીજો અર્થ, તો ત્રીજો એ વ્યંગ થયો એટલે વ્યંગ્યા. અહીંયા ત્રીજું એ વ્યંજક મીઠું થયું એટલે વ્યંજના પ્રગટ થઈ, એ વ્યંજના એટલે વ્યંગ્યા. વ્યંગ છે જેમાં વ્યંગા. હવે સાદી સાદી સીધી સાદી 3 સંજ્ઞા હવે આપણે આવી. અભિધા એટલે પહેલો જ અર્થ સાંભળો કે વાંચો અને જે સમજાય. કાલે રજા છે એમ કહી દે ત્યારે તમને જે સમજાય છે કે કાલે રજા છે, એનો કોઈ બીજો અર્થ નથી કરતો. પણ કોઈ છોકરો કે કોઈ છોકરી, છોકરો છોકરીને કે છોકરી છોકરાને એમ કે કાલે રજા છે, એનો અર્થ છે કાલે હવે આપણે નહીં મળીશું, એટલે કાલે મળવાનો મોકો છે એમ પણ થાય. એ આપણને ન સમજાય, એ બે જ સમજે. આપણે હજુ જાણતા નથી એકબીજાનું નામ, એટલામાં તો આપણા બેવની વાત કરે છે ગામ. સાંજને સમયે આરતી ટાણે ભીડ જામીતી બહુ, અને મંદિરમાં જે કઈ અંબેમાનું મંદિર હશે, આરતીનો સમય હતો, સાંજ હતો. આ યુવક અને યુવતી બે બેઠા છે, એક આ બાજુ ઊભો છે, એક બધી થાંભલી ઊભી છે, બધા માતાજીને જોઈ છે, એ બે એકબીજાને જોઈ. શક્તિ સમજો. સાંજને સમયે આરતી ટાણે ભીડ જામીતી બહુ, અને જય અંબેમાં ધૂન ગાતા હતા સૌ. એ સમયે શું ધૂન ગાતા હતા આપણે, રાધે શ્યામ હો રાધે શ્યામ. એટલામાં તો આપણા બેવની વાત કરે છે ગામ. હવે આ રાધે શ્યામની ધૂન ગાવાથી કોઈ થોડીક આપણી વાતો કરે,
પણ માતાજીના મંદિરમાં એક યુવક આ થાંભલી ઊભો છે, એક યુવતી પેલી થાંભલી ઊભી છે, એકબીજાને જોતા તો રાધે શ્યામ કરે છે. તે રાધા અને શ્યામ પ્રેમનું પ્રતીક બને છે અને એ ત્રીજો અર્થ લાવે છે. આ કવિતાની કલા છે. તો કવિતા અભિધામાં ન હોય. હવે પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, એ કવિતા નથી થતી, એ જોડકણું થયું. વાચ્યાર્થ છે, અભિધા છે, કવિતાને ન કહેવાય. કવિતા આવી કવિતા તો 50 લખું કે બારીમાંથી નજર કરતા ઝાડવું એક જોયું. છંદમાં છે, લો બંધાક્રાંતામાં. બારીમાંથી નજર કરતા ઝાડવું એક જોયું. કોક મને શીખરડી કહેતો હતો, શીખરડીમાં હમણાં વાચ્યાર્થમાં, અભિધામાં કવિતા ન બને, છંદ બને, કવિતા ન બને. તમારો મુદ્દો એક જુદો અભ્યાસક્રમમાં હશે કે કાવ્યમાં છંદ અને અલંકારનું મહત્વ. આવા દ્રષ્ટાંતો આપીને તમે કહી શકો કે છંદ હોવા છતાંય કવિતા ન બને. આ કહી શકાય. તો અભિધા, લક્ષણ અને વ્યંજના, આ 3 શબ્દ શક્તિ આપણા સાહિત્યના મીમાંસકોએ, વિવેચકોએ તપાસ, અભ્યાસ, અનેક વર્ષોના પ્રયત્નો પછી એ પૂર્વસૂરીએ ફ્રેમ આઉટ કરી અને આપણે એ સ્વીકારતા, આપણા પૂર્વજોએ સ્વીકાર્યા. હવે એક ચોથી શક્તિ છે તાત્પર્ય, પણ એમાં નથી જતું, કારણ કે શબ્દ શક્તિ નથી, વાક્ય આધારિત છે અને એમાં આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. ટૂંકમાં કહી દઉં, નથી કરતા કંઈ નહીં, નાના કરતે પ્યાર તુમી છે કર બેઠે, એની તો નાના કંઈ નહીં, હું તમને કહી દઈશ. તાત્પર્યાર્થ એટલે તત્પર અર્થ જે રહેલો છે તે વાક્ય આધારિત છે. હું બોલું તમને એમ કહું ભાઈ જો આજે, પછી ન બોલું તો તમને વોટ ઇઝ નેક્સ્ટ, હવે પછી શું આજે 12 વાગે તમને લાગે શું છે 12 વાગે? જિજ્ઞાસા રહે ને. આપણે બધાએ તમને લાગે શું છે, અહીંથી સીધા નીચે જઈશું અને જમવાની વ્યવસ્થા તમારે ઘેરે જઈને કરવાની, ત્યાં પૂરું થઈ ગયું. આપણે કંઈ નહીં, વાક્ય પૂરું થાય ને ત્યારે આખો અર્થ સમજાય. એટલે એ આકાંક્ષા, જિજ્ઞાસા, વોટ ઇઝ નેક્સ્ટ. બીજી યોગ્યતા, સાહેબને હું કહું પાણી પીવું છે, તો હું એમ કહું તો પાણી પીવો છે, તો તમને લાગે છે કે આ તો ગુજરાતી નથી, જેને મારી ભાષા સમજાતી નથી, એ ગમે તે હોય, ગુજરાતી નથી. વડોદરાના કવિ ખલીલ ધનતે, એ છોકરી તું આવ્યો, તો તમે કહો કુછ તો ગડબડ હે. તો આ યોગ્ય નથી. ગ્રામેટિકલી કાળની વ્યવસ્થા, લિંગની વ્યવસ્થા ત્યાં તૂટે છે, એટલે યોગ્યતા જોખમાય. યોગ્યતા એ જોઈએ. અને સન્નિધિકરણ, હું આખું વાક્ય બોલી જઈશ, આજે બપોરે 12 વાગ્યે સવે ઘરે જવાનું છે, પણ હું આજે સવારે 8 વાગે ગઈશ, બપોરે 10 વાગે ગઈશ, બધાએ 11 વાગે ગઈશ, ઘરે જવાનું છે એ 12 વાગે ગયું, તો કોઈ અર્થ નથી રહેતો. આખું વાક્ય એક સાથે બોલ. આ તાત્પર્યાર્થ શબ્દ શક્તિ છે. સમય હોય અને તમારી પાસે વધારાનું મટીરિયલ ન હોય તો પછી આવું બધું લખવું અને સીધી શબ્દ શક્તિ પર આવી જવાનું. એ શબ્દ શક્તિ એટલે અભિધા. અભિધા એટલે મેં તમને કીધું, મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તો આ તો વાચ્યાર્થ થયો, અભિધા થયો, કવિતા ન થઈ, પણ આપણે સ્વીકારી લઈએ. સીધો જ અર્થ, પહેલો જ અર્થ જે મળે, સાક્ષાત સંકેત, સાક્ષાત સંકેત, બરાબર છે. અને જે અર્થ, યો અર્થમ, એ અર્થ મળે એ છે અભિધતે ચ વાચકો, વાચ્યાર્થ જેમાંથી પ્રાપ્ત થાય છે. આ અભિધા છે. અને એ અભિધા શક્તિ આપણને યોગથી, રૂઢિથી અને યોગ રૂઢિથી મળે છે. યોગથી એટલે આપણી પરંપરા, દાખલા તરીકે હું તમને એમ કહું વિશ્વવિદ્યાલય, તો વિશ્વ એટલે દુનિયા અને વિદ્યાલય, વિદ્યા વત્તા આલય, આલય એટલે ઘર, આવો તમે અર્થ કરો છો. ખરી વાત. સૂર્યોદય, સૂર્ય અને ઉદય, આ સંધિ છૂટી પાડી સંસ્કૃતમાંથી, આ યોગ થઈ. તો હું ઝાડવું કહું, પથ્થર કહું, ખીલી કહું, મંડપ કહું, ખુરશી કહું,
તે આપણી પરંપરા, આપણા બાપાએ આપણને કીધું, એના બાપાએ એના બાપાને કીધું, એના બાપાએ એને કીધું કે આને ખીલી કહેવાય, આને પથ્થર કહેવાય, આને પાણો કહેવાય, અને આપણે સ્વીકારી લીધું. પરંપરા, રૂઢિ. અને ત્રીજો શબ્દ છે રૂઢિથી મળે અને યોગથી પણ મળે, બંને રીતે મળ્યો હોય. પંકજ એવો શબ્દ છે. પંક એટલે કાદવ, જ એટલે જન્મના. કાદવમાં જન્મે તે એ યોગથી ત્યાં મળ્યો હતો. એટલે આમ તો આજે આપણે શું, પંકજ એટલે સરોજ એટલે તો કે કમળ, સરોજ, સરો એટલે સરોવર, જ એટલે જન્મના. સરોવરમાં પાણીમાં જે જન્મે છે તે તો કે કમળ. પંક એટલે કાદવ, જ એટલે જન્મનાર, પંકજ કાદવમાં જન્મનાર. પણ એક સમયે તમે યોગથી અર્થ પામશો તેમ કહેશો કાદવમાં તો જીવડાય જન્મે, તો એને પંકજ કહેવાય. પાણીમાં તો માછલી પણ જન્મે, તો એને પંકજ કહેવાય. દ્વિજ એટલે બ્રાહ્મણ, પણ દ્વિજ એટલે પક્ષી પણ થાય. બીજો 2 વાર જન્મના. પક્ષી એક ઈંડા વખતે જન્મે પછી ઈંડામાંથી ફરીથી જન્મે. બ્રાહ્મણ એક માની કુખેથી જન્મે અને બીજી વાર યજ્ઞોપવિત જનોય ધારણ કરે ત્યારે એનો પુનર્જન્મ કહેવાય, એટલે બ્રાહ્મણ દ્વિજ કહેવાય. એટલે આપણને કેટલાક શબ્દો, આવા જે શબ્દો છે ને એ યોગથી પણ સમજાય અને રૂઢિથી પણ સમજાય. તો એ અભિધાને સમજવાની ત્રીજી રીત છે. યોગ એટલે સંસ્કૃતની સંધિબંધી છૂટી પાડો અને સંસ્કૃતમાંથી જે અર્થ મળે છે એ સ્વીકારીએ છીએ. બીજું રૂઢિ, પરંપરાથી, એના મૂળ ના મળે. અને ત્રીજી એટલે યોગથી પણ સમજાય અને રૂઢિથી પણ સમજાય, એ યોગ રૂઢિ. હવે આપણે આગળ જઈએ કે પછી શું, યોગ રૂઢિ પછી તો કે હવે પછી તો અભિધા ઉપર પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. આપણા જેટલા ગ્રંથો છે ને, શાસ્ત્રો, પુરાણોને નહીં પણ વિજ્ઞાનના, ઇતિહાસના, સંશોધનના જેટલા ગ્રંથો છે ને એ બધા જ વાચ્યાર્થમાં છે, અભિધામાં છે. ઇતિહાસ પણ અભિધામાં હોવો જોઈએ, વિજ્ઞાન પણ અભિધામાં હોવું જોઈએ, ગણિત પણ અભિધામાં હોવું જોઈએ, ભૂગોળ પણ અભિધામાં હોવું જોઈએ. સાહિત્ય જ આ વ્યંજના અને લક્ષણા સુધી વિસ્તરે છે. તો આપણે હવે પછી લક્ષણા પણ આવી. સમય સમાપ્તિની ઘોષણા મને કહે છે કે 30 મિનિટ થઈ છે, બાકીની 30 મિનિટમાં આપણે કથા પૂરી કરવાની. હા, પ્રસાદ મળશે કે નહીં એ સાહેબ નથી જોયું. લક્ષણા, લક્ષણા એટલે લક્ષણ. મેં તમને ચોખ્ખું જ કીધું કે અભિધા તમને ન મળે અર્થ એટલે તમે બીજા અર્થ પાસે જાઓ તો શું થાય? અર્થ બોધ ન થયો, અર્થ બાધ થયો. બોધ એટલે જ્ઞાન થવું, બાધ એટલે અવરોધ ઉભો થયો. અર્થ બાધ થયો એટલે આપણે બીજા અર્થ પાસે, બીજું શું, નજીકનો અર્થ લઈએ છીએ. એનો લાક્ષણિક અર્થ લઈએ, જે મીઠુંનું મેં તમને કીધું, એની લક્ષણા પકડીએ છીએ અને લાક્ષણિક અર્થ પાસે જઈએ છીએ. અને એ છે એ લક્ષણાની એટલે શબ્દની બીજી શક્તિ લક્ષણા શક્તિ છે. ભાઈ એણે તો એના છોકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો. તો અભિધામાં શું કરીએ? પાટો લેવાનો, પેટ લેવાનું હોય અને બાંધી દેવાનું, પછી છોકરાને બોલાવે, ભણાવો. એમ અત્યાર સુધી આ નદીમાં કાંકરા ઉડતા હતા. અરે વાહ, કાંકરા ઉડે એમ લે. ભાઈ તો આ પેશન્ટ છે ને એને હમણાં માત્ર ને માત્ર કેળા આપજો, કેળા ઉપર રહેવાનું કહેજો. ઓ ડૉક્ટરે કેળા ઉપર લેવાનું કીધું છે, એટલે કેળા લઈ આવે ને એની માથે બેસાડ, કેળાની ઉપર બેસવાનું, કેળા ઉપર રહેવાનું કીધું. આ ઉંમર છે તમારી, હવે માથે ધોળા આવ્યા, આ બધા ખેલ છોડો અને માળા ફેરવો. ઓ માળા ફેરવાનું કીધું, ઝાડવે ઝાડવે ચડવું. પક્ષીનો માળો હોય, ચકલીનો હોય, એને કાગડાના માળા પાસે મૂકી આવવાનું, કાગડાના માળા ફેરવવાનું કીધું. જો પહેલો અર્થ આપણને બાદ કરે છે અને આપણે કરવા જઈએ તો હસવું આવે છે, એટલે આપણે હસવું રોકીએ અને આપણે બીજા અર્થ પાસે જઈએ છીએ. માળા ફેરવીએ એટલે માળા ફેરવી, પેટે બાંધવું એટલે ભૂખ્યા રહીને કાગડા ઉડે છે એટલે પાણી વગરની નદી, આ બધા અર્થ પાસે જાય છે. મમ્મી કહેતી જાય ને તમને, જો હું જાઉં છું મંદિરે શાક લેવા, દૂધ ગરમ કરીને હમણાં જ મૂકવું છે, બિલાડી આવે તો ધ્યાન રાખજો. એટલે તમે બેસો આમ લાકડી લઈને, બિલાડી આવે એટલી વાર છે, થોડી વાર કૂતરું આવે. ઓ તારા માટે ના નથી, યુ કેન અલાવ, તું પી. વાંદરો આવે, લઈ જા. મમ્મી આ દૂધ ક્યાં? કે વાંદરો પી ગયો. તને કીધું નહોતું પડતે, તો બિલાડીનું કીધું હતું. જો આપણે બિલાડીનો અર્થ બિલાડી નહીં, પણ આ પ્રકારના જે દૂધ ભક્ષી પ્રાણીઓ છે એનાથી દૂધને બચાવવાનું.
તો મમ્મટ બહુ સરસ મજાની એના કાવ્ય પ્રકાશમાં આ 3 શરતો મૂકે છે અર્થબાધની, કે અભિધા તમને ન સમજાય, મુખ્યાર્થનો બાદ કેને કારણે થાય. લક્ષણા શબ્દ શક્તિની 3 કન્ડિશન. પહેલું જ મેં તમને કીધું મુખ્ય અર્થ છે એમાં અવરોધ ઊભો થાય, બાદ થાય. એટલે પહેલી કન્ડિશન મુખ્યાર્થનો બાદ. ગંગાયામ ઘોષ એવો શબ્દ આપે છે. આપણે આપણી ભાષામાં કપડવંજ તમે કહો કે તમને પૂછે તમારી કોલેજ ક્યાં આવી, તમે કહો આ ડાકોર રોડ ઉપર જ છે, તો એ કહે મેં આખો રોડ ઉપર 2-4 વાર આટા માર્યા, રોડ ઉપર ક્યાંય કોલેજ ન જોઈ. અરે રોડ ઉપર મીન્સ આપણે એ રોડ ઉપર જોતા જ નથી, આપણે રોડની નજીક જોઈએ છીએ. ગંગાયામ ઘોષ મમ્મટ એમ કહે છે ગંગા પર ઝૂંપડું, એટલે ગંગાની ઉપર ઝૂંપડું, ગંગાની નજીક પર. એટલે આ બીજો થયો એ અન્વય બાદ થયો. અને ત્રીજી શરત રાખે છે તાત્પર્યાર્થ બાદ. તાત્પર્યાર્થ બાદ પેલા બિલાડીના દ્રષ્ટાંત તમને કહી શકું, કે એમાં બિલાડીથી બચાવવાનું છે અને બિલાડી જેવા બીજા પ્રાણીઓથી બચાવવાનું છે. તો આ લક્ષણાની ઓળખ છે. પહેલી જ કન્ડિશન રાખી મુખ્યાર્થ બાધે, બીજી તદ યોગે, ત્રીજી રૂઢિતોથ પ્રયોજનાત. એટલે મુખ્યાર્થ બાધે એટલે મુખ્યાર્થ બાદ એ જોઈ લીધું. તદ યોગે તો આપણે એના દૃષ્ટાંતો જોઈએ કે મુખ્યાર્થનો લક્ષણા સાથે સંબંધ છે થોડો ઘણો પણ, અને એ સંબંધ ત્યાં મુખ્યાર્થ સાથે વ્યક્ત થાય છે. તમે કહો કે કેટલી બધી મોટરસાઇકલ આવી, રોડ ઉપર મોટરસાઇકલ ખૂબ નીકળી, ગાડીઓ ખૂબ નીકળી, ટ્રેન્ક બહુ નીકળી. ટ્રેન્ક નથી નીકળતી, ટ્રેન્કમાં સૈનિકો છે. ગાડીઓ નથી નીકળી, ગાડીમાં પેસેન્જર પણ છે. એનો અર્થ એ થાય કે ગાડીઓ છે અને ગાડીઓનો સવાર પણ છે. તો ટોપીઓ આવી, ટોપી પહેરીને લોકો આવે, ટોપી સાથે આવે, ટોપી આવી પણ ટોપી સાથે એના પહેરનારા પણ આવે. તો આ જે છે તદયોગ એ એમાં વ્યક્ત થાય છે. અને ત્રીજું દ્રષ્ટાંત છે દાખલા તરીકે એમ કે સરદાર પટેલ તો વજ્ર પુરુષ છે. વજ્ર છે, વજ્ર એટલે લોખંડ, લોખંડના પુરુષ છે, લોખંડી પુરુષ આપણે કહીએ ને, બરાબર. એનું મનોબળ એ લોખંડી છે, એટલે એ ગુણ એમાં ભળે છે. તદયોગ. અને ત્રીજું લખ્યું એ રૂઢિતોથ પ્રયોજનાથ, એટલે કે રૂઢિ અથવા પ્રયોજનથી આપણે એનો લાક્ષણિક અર્થ પકડીએ છીએ. જેમ કે મમ્મી મમ્મી નળ આવ્યો, નળ આવ્યો. મમ્મી કે નળ તો હવારનો તારા બાપાએ ફિટ કરેલો, પાણી આવ્યું, નળ નથી આવ્યો, નળ તો છે જ. બેટા તું તાત્કાલિક કર અને આ જો ઘઉં છે ને લઈને જ્યાં લોટ દળાવતી આવ. લોટ હોય તો દળાવવાની જરૂર નથી, ઘઉં દળાવવાના. લોટ દળાવવાનો નથી, પણ રૂઢિથી આપણે પ્રયોજનથી આપણે સમજીએ છીએ. કોઈ વ્યક્તિ બેઠો હોય, આપણે એની ઘેર ગયા હોય, ચા પાણી પીને સવારમાં અને કહીએ કે ચાલો નીકળવાનું છે, બસ હમણાં જ કપડાં પહેરીને આવું. કપડાં તો પહેરેલા, કપડાં બદલીને આવો. એમનું તો ભાઈ બેઠા નથી. કપડાં પહેરીને આવું કહે છે તો વાચાર્થ લેવા થાય કે એને કપડાં પહેર્યા જ નથી, કપડાં બદલીને આવો. તો આ જે છે આપણે કે એને સવાલ નથી કરતા, કપડાં પહેરવાના જ બાકી, તો પહેરેલા તો છે, આપણે એમાં નથી જતા. અને આપણે રૂઢિથી એનો અર્થ લઈએ. લક્ષણાના પ્રકારો પણ છે, એ 2 મુખ્ય પ્રકારો, અને એ 2 પ્રકારોના બીજા થોડા પ્રકારો છે, એને એ મિત્રો આપણે ટૂંકમાં સમજીએ. એક શુદ્ધા લક્ષણ અને બીજી ગૌણી લક્ષણ. તમે જો શુદ્ધા એટલે શું અને ગૌણી એટલે શું, તો વાચ્યાર્થ મેં તમને કીધું, પહેલી જ વખત જે અર્થ સંભળાય. લક્ષ્યાર્થ કીધું, હા. તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થની સરખામણી સિવાયનો કોઈ પણ સંબંધ હોઈ શકે. યાદ રાખજો, અહીંયા સરખામણી નથી, અહીં સામ્યતા નથી, અહીંયા સાદૃશ્યતા નથી. તો ગૌણીમાં સાદૃશ્યતા છે, ગૌણીમાં સરખામણી છે. લક્ષણાની અને અભિધાની, વાચ્યાર્થની, એ 2 વચ્ચે સંબંધ. ગૌણી એટલે ગૌણ નહીં, નકામું કે સેકન્ડ લેવલનું નહીં.
ગૌણીમાં ગુણ છે. જે લક્ષ્યાર્થ તમે અર્થ લો છો એ લક્ષ્યાર્થનો ગુણ વાચ્યાર્થમાં છે, નથી એમ નહીં. પણ આજે પહેલો પ્રકાર તમને કીધો શુદ્ધા લક્ષણા, એમાં શુદ્ધ અને નર્યો લક્ષ્યાર્થ છે. અભિધાનો અર્થ રહેતો નથી, બાદ બાકી થઈ જાય, એ અર્થ છોડી જ દઈએ છે. નદી ઉપરનું ઝૂંપડું એટલે નદી ઉપરનું કાઢી જ નાખીએ, ઉપર મેળ જ ન ખાય. રોડ ઉપર કોલેજ ઉપર તો શબ્દ જ નથી મેળ ખાતો. ઉપરને લેવા જઈએ તો આપણે હેઠા પડીએ, બાજુનો અર્થ લેવો પડે. એટલે અભિધાને છોડી જ દેવી પડે, બાદ બાકી નહીં, અભિધા નહીં ચાલે. એટલે સરખામણી સિવાયનો બીજો સંબંધ લઈએ છીએ નજીક. તો આ આપણી છે. તમને શુદ્ધા લક્ષણાના દ્રષ્ટાંત આપો, એ કોલેજવાળો, એ નદીવાળો. તો ગૌણી લક્ષણાના દ્રષ્ટાંત આપો. છોકરીને જોવા આવેલો છોકરો અને પછી મમ્મી એમાં તાપસી પૂરે, મારી દીકરી તો ગાય છે, ગાય. હે તો આપણે એના બીજા બે પગ નથી શોધતા, પૂંછડું નથી શોધતા. આપણે જો ગાયનો અર્થ શું થાય? શાંત, સરળ, પૂજ્ય. દીકરીમાં એ ગુણ છે, અને દીકરી તો છે જ, પણ એનામાં આ ગુણ છે, આરોપણ થયું છે ગુણ. એટલે તમે જુઓ, સરખામણીનો જે સંબંધ છે બાદ બાકી નથી કરતો અભિધાન. અભિધાની તો ફરજિયાત રાખે જ છે, અભિધા તો જોશે. ગૌણીની આ લાક્ષણિકતા છે. કાં કોઈને એમ કહો તો દીકરીને ગાય, છોકરાને ગધેડો. હા, ગધેડો છે. હે આપણે એનો ગધેડામાં જે ગુણ છે, ગૌણ, ગૌણી એટલે ગુણ, જે ગુણ છે એ એમાં આરોપિત કરીએ છીએ, એમાં ભેળવીએ છીએ, અને પછી જે લક્ષણાનો અર્થ લઈએ છીએ એનો મજા, એનો આનંદ માણીએ છીએ. તો આવા કેટલા ઘણા દ્રષ્ટાંતો હું લખીને લાવ્યો છું, પણ કાળને આપણે ન્યાય કરવાનો છે. તમને પણ ભૂખ લાગી હશે, તમારે પણ ઘરે જવું હશે. તો હવે તમે જુઓ, શુદ્ધા લક્ષણાના પ્રકારો છે. એના પ્રકારોમાં પછી સાહેબ વિગતે કહી દેશે તમને કે લક્ષણ લક્ષણા, શુદ્ધા સારોપા લક્ષણા, શુદ્ધા સાધ્ય વસાના લક્ષણા, આ બધા એના પ્રકારો છે. અને એ પ્રકારોને તમારે આત્મસાત કરવાના છે, એ પ્રકારોને તમારે સમજવાના છે, એ પ્રકારોને તમારે એમાં ગૌણ શું છે, સારોપા શું છે. સારોપા સ આરોપણ, ગુણનું આરોપણ કરવું. સાધ્ય વસાના, વસાના એટલે અવસાન, અવસાન થાય એટલે કાર્યક્રમ પૂરો થયો ને. અવસાન થવું એટલે ભળી જવું, મૂળ શબ્દ એ છે. મૂળમાં તત્વ ભળી જાય. કોઈ એમ કે આ દૂધ, આ તો શ્વાસ છે, શ્વાસ. ફૂલ તો પ્રેમ છે એમ કે, તો ફૂલમાં પ્રેમ તત્વનું આરોપણ થયું. તો હવે સાધ્ય વસાના થયું, અરે સારોપા લક્ષણા થયું. દૂધ તો જીવન છે, એટલે દૂધ ખાલી જીવતું છે એવું નહીં કે દૂધમાં જીવન છે, પણ દૂધ પીવાથી માણસ તંદુરસ્ત રહે છે, જીવતો રહે છે. પણ દૂધ બતાવીને હું એમ કહું કે આ જીવન છે, તો જીવનમાં દૂધનું અવસાન થઈ ગયું, ભળી ગયું છે. એકરૂપ અવસાન થવું, આપણે એમ કહીએ ને દેહાવસાન, તો દેહ છે પંચતત્વોમાં ભળી જાય. જળ, વાયુ, આકાશ, પૃથ્વી, આ બધા, અગ્નિ, એટલે એનું અવસાન કહીએ, ભળી જવું. જીવનું શિવમાં ભળી જવું, અવસાન થવું. એમાં પેલું જે છે વિષયનું વિષયમાં ભળી જવું, ઉપમાનનું ઉપમેયમાં ભળી જવું. અવસાના, સાધ્ય અવસાના, સાધ્ય વસાના. અને સારોપા એટલે સ આરોપણ, આરોપણ કરવાનું કીધું ને. એક ગુણ એમાં બીજામાં આરોપણ કરવામાં આવે છે. દૂધ તો જીવન છે, આ વાયુ તો પ્રાણ છે, એટલે વાયુમાં પ્રાણ તત્વનું ઉમેરણ કર્યું. તો હું ખાલી વાયુ બતાવીને કહું આ તો પ્રાણ છે, દૂધ બતાવીને કહું આ તો જીવન છે, તો એ સાધ્ય વસાના લક્ષણા થયું. પણ હવે એક બહુ મજાનું ગૌણી લક્ષણાનો ઉલ્લેખ કરીને આપણે સીધા જ અંતિમ તબક્કામાં
એટલે કે વ્યંજનામાં આવી જઈશું. ગૌણી લક્ષણા એટલે જેમાં ગુણ સમાયેલા છે એમાંય બે લક્ષણા છે, ગૌણી સારોપા લક્ષણા અને ગૌણી સાધ્ય વસાના લક્ષણા. જે સામે લાગુ પડતું હતું શુદ્ધાવસાનામાં સારોપાનું અને સાધ્ય વસાનાના લક્ષણો જે હતા એ જ અહીંયા લાગુ પડે. પણ અહીંયા ગૌણી અને સામે શુદ્ધામાં એટલું યાદ રાખજો, સરખામણીનો સંબંધ નથી હોતો વાચ્યાર્થને અને લક્ષ્યાર્થને. ગૌણીમાં સરખામણીનો જ સંબંધ હોય છે, પરસ્પરને કંઈક રિલેશન્સ હોય છે, કંઈક કનેક્ટિવિટી હોય છે અને પરિણામે ગૌણી લક્ષણા બને છે. એમાં આરોપણ જો થાય તો સારોપા ગૌણી લક્ષણા, અને જો ભળી જાય તો સાધ્ય વસાના ગૌણી લક્ષણા. ભાગો યમરાજ આવ્યા, આમ તમે કહો છો કે ખરેખર યમરાજ નથી આવતો. તો કોઈક એવો માણસ છે એ યમરાજ જેવો છે, એમાં ભળી ગયો છે, એ વ્યક્તિત્વ યમરાજમાં એકરૂપ થઈ ગયું છે અને આપણે યમરાજ કહીએ છીએ. ખરી વાત છે. આ એક વાત. હવે આપણે અંતમાં છેલ્લો તબક્કો, છેલ્લો અધ્યાય, અને સત્યનારાયણની કથામાં છેલ્લા અધ્યાય પછી પ્રસાદ મળે. જય 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 સ્કંદ પુરાણે રેવા ખંડે પંચમોધ્યાય સત્યનારાયણ દેવકી જય. આપણે અત્યારની કરીએ વ્યંજના. બહુ મજાની. કવિઓ જે કવિતા વ્યંજના શબ્દ શક્તિને વરે છે, સ્વીકારે છે, એ ઉત્તમ કવિતા છે, એ શ્રેષ્ઠ કવિતા છે, એ બેસ્ટ કવિતા છે. આપણી ભાષાની કે કોઈ પણ ભાષાની હોય. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દલુડીએ સીતાએ વેર વાર્યા છે. ત્યાં લવિંગ છે એ થોડી સખ્તાઈની, થોડી અકળાઈની, થોડીક તીખાશની પુરુષ માનસિકતાની વ્યક્ત કરે છે. ફૂલ છે એ સુવાસિતાની, નાજુકતાની, કોમળતાની, પ્રફુલ્લતાની લાગણી સ્ત્રીમાં આરોપે છે. અને લવિંગ દ્વારા રામનું વ્યક્તિત્વ અને ફૂલ દ્વારા સીતાનું વ્યક્તિત્વ એમાં તમને દેખાય. આભમાં ચાંદલિયો ઉડ્યો રે કે સખી મારે સૂરજ થઈ આવ્યો. હવે ચાંદો કે સૂરજ ક્યાંથી થાય? પણ ચાંદો ઉડ્યો છે, હમણાં એનો પિયુ આવશે એટલે રાત્રિ પણ એની ઉજાસમય બની જશે. પિયુ સંગે ચાંદાને સૂરજ કેવો હે? તો આ વસ્તુ સ્થિતિ છે એ વ્યંજનામાં સાર્થક થાય છે. ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયર, રાજેન્દ્ર શાહને યાદ કરવા પડે. તો ઈંધણા એટલે શું? વેળા બપોરની થઈ હતી મોરી સૈયર, વેળા બપોરની. આ બપોરની વેળા એટલે યુવાવસ્થા. ઈંધણા એટલે આ શુષ્ક અને નીરસ એવા કામો. અને પછી વહેતા જળમાં નાવાની ક્રિયા. વાત્રકના વેણમાં નૈતિક. આ વાત્રકનું વેણ એટલે વાત્રક નદી નહીં, ભલે ગામમાંથી વહેતી હોય. પ્રેમના પ્રવાહમાં ઝીણા ઝરમર વર્ષે મેહ, વિંજે મારી ચુંદલડી. પ્રેમનો વરસાદ છે, પહેલા પ્રેમનો વરસાદ છે. પહેલા વરસાદનો છાંટો મુને લાગ્યો, હું તો પાટો બંધાવવાને ચાલી રહ્યા જોશું. હે સમી સાંજનો ઢોલ ઢબકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાબો ઘરનું ફળિયું લઈને. આ બધા વ્યંજના શબ્દ શક્તિના ઉત્તમ દ્રષ્ટાંતો છે. અને એ આપણે ત્યાં વિવિધ પ્રકારે શાબ્દી વ્યંજના અને આર્થી વ્યંજના એવા પ્રકારે વહેંચાયેલા છે. શાબ્દી વ્યંજના એટલે શબ્દથી જે વ્યંજના પ્રગટે છે. આર્થી વ્યંજના એટલે અર્થમાં, અર્થની આવી 9 રીતિ છે. કોણ કહે છે, કોને કહે છે, ક્યારે કહે છે, કેમ કહે છે, બોલનારની વિશેષતા, સાંભળનારની વિશેષતા, ઉચ્ચારણની વિશેષતા, સ્થળકાળની વિશેષતા. હું એમ કહું કે રામે રાવણને માર્યો તો તમે અર્થ પામી લેશો કે રામ તો આપણી પાસે 3 છે, બલરામ, દશરથ પુત્ર રામ અને પરશુરામ. તો આપણે પરશુરામને નથી લેતા, બલરામને નથી લેતા, પણ દશરથ પુત્રને લઈએ છીએ. અને રાવણ તો 2 છે, એક અભિરાવણ પણ છે અને એક રાવણ પણ છે, અને ત્રીજો રાવણ હિન્દી ફિલ્મમાં. તો આપણે પહેલા રાવણને જ રહી છે, લંકાપતિ રાવણ. એ જ રીતે બીજું એક દ્રષ્ટાંત આપ્યું કે ભારત પાકિસ્તાનનો સંબંધ તો રામાર્જુન જેવો છે. રામાર્જુન એટલે રામ
અને અર્જુન એટલે પાંડવોનો અર્જુન ના. અહીંયા રામ એટલે પરશુરામ અને અર્જુન એટલે કાર્તવીર્ય અર્જુન, એના બેવના સંબંધો લે છે. આ શાબ્દી વ્યંજના થઈ. આરથી વ્યંજના વ્યંગમાં કહેવાતું હોય, અનેક રીતે કહેવાતું હોય. એક બેનપણી બીજી બેનપણી સાથે બગીચામાં ગઈ હોય અને ફૂલ વીણતી હોય અને પોતાનું પ્રિયતમ દેખાઈ જાય દૂરથી, એટલે પેલીને એમ કે એક કામ કર, અહીં તને બહુ ફૂલ નહીં મળે, તું સામે જા, પેલી બાજુ સારા ફૂલ છે, હું અહીંયા જ વીણું છું. તો આ થઈ થઈ એ બોલનારની વિશેષતા, એનો વ્યંગ થયો. પણ એક સખી બીજી સખીને એમ કે તું મારા પ્રિયતમને સંદેશો આપવા ગઈ હતી, સારું કર્યું, થેન્ક યુ વેરી મચ, તે સારો સંદેશો આપીને આવી. એમાં પોતાની પીડા ગાય છે, પેલી સંદેશો જ આપવા નથી આવી, બીજા કૂડા કામ કરીને આવી છે. આ વ્યંગ છે. એટલે એ સમજનાર હોય એ સમજી શકે, સમજ શકે તો સમજી લો. ઉચ્ચારણની વિશેષતા પણ છે. હે, દ્રૌપદીનું અપમાન થતું હતું ત્યારે ભીમે કીધું, જો સદેવ, યુધિષ્ઠિર કેવા ગુસ્સામાં છે, હમણાં ઊભા થઈને કૌરવ સેનાની ખાત્મો કરી દેશે. તો યુધિષ્ઠિર શાંત બેઠા છે, આવેશમાં નથી. આ વ્યંગ કરવા વ્યંગમાં બોલે છે. ઉચ્ચારણ કાકું. તો ક્યારેક વળી કાળ અને સમયની હોય, વસંત ઋતુ આવી હોય અને પતિ પિતાની આજ્ઞા માનીને પરદેશ જતો હોય, ત્યારે પત્ની એમ કે તમારે આ વસંત ઋતુ છે, તમે પિતાની આજ્ઞા માનો, જાઓ કમાણી કરવા, મારે અહીંયા જે કરવું છે હું કરીશ, એમ કહીને જે વ્યંગ કરે છે એ સમયની વસંત ઋતુના કેન્દ્રમાં રાખીને થયેલી વાત છે. પ્રસ્તાવ પણ હોય કે પછી પેલાનો પતિ પરદેશ ગયો છે, બહાર ગયો છે કમાવા માટે, અને પત્ની એના પિયુને મળવા માટે સજના હે મુझे સજના કે લીએ તૈયાર થઈ રહી છે. તો દોડતી દોડતી એની સખી આવે છે કે જલ્દી તૈયાર થવાનું મૂકી દે, ઘરકામમાં લાગી જાય, તારો ધણી આવી રહ્યો છે. એ જે છે એ પ્રસ્તાવની વિશેષતા છે. આવી ઘણી વ્યંજનાને બીજાની સન્નિધિની હોય. બેને એના ગમતા વરધારને કીધું છે સાંજે 4 વાગે લીમડાની ડાળની છે, આપણે મળીશું. અને 4 વાગે ન જાય, પેલો ગુસ્સે થઈને લીમડાની ડાળી તોડી અને ઘર સામેથી હાથમાં બતાવતો કે હું 5 વાગ્યા સુધી રાહ જોઈ, તું આવી નહીં, વાદા કિયા હો નિભાયા નહીં અભી તક. અને પછી એ શું કરે, પડોશમને કે આજે 4 વાગે મારે ખરીદી કરવા જવું હતું, પણ મારી સાસુ મંદિરે ગઈ છે, એને કીધું છે કે હું 6 વાગે આવી જાય, પછી તું ખરીદી કરવા જજે, અને હું 6 વાગે ખરીદી કરવા જવાની છું. પડોશણને કહે છે, સંભળાવે છે પેલા પ્રિયતમ. તો આ બધી વ્યંજના આપણા મીમાંસકો બહુ રસિક હતા, અને દ્રષ્ટાંતો આપ્યા ને આવા યુવકના, આવી યુવતીના, આવા પ્રણયના, કારણ કે એને ખબર હતી કે આ યુવાનો એ ભણશે તો એને થોડો રસ પડે છે. મને લાગે છે કે મને રસ પડ્યો, તમને થોડો પડ્યો હશે. પણ આ નિમિત્તે તમારા બધાનો, આખી સંસ્થાનો, આચાર્યશ્રીનો, સંઘના પ્રમુખનો, પ્રિય વણકર સાહેબનો, ઇન્ચાર્જ આચાર્યશ્રીનો, સૌનો આભાર માનું, તમારો વિશેષ માનું, અને વાત મારી પૂરી. થેન્ક યુ.